તો જામનગર જિલ્લામાં 187 ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન ચાલી રહ્યું છે। જિલ્લાની 60 ગ્રામ પંચાયત સંપૂર્ણપણે સમરસ થઈ। 426 મતદાન મથકો પૈકી 101 મતદાન મથકો સંવેદનશીલ છે। 2244 વહીવટી કર્મચારીઓ ફરજ પર। 123 મતદારોએ ટપાલ મારફતે મતપત્રો ઇસ્યુ કરાયા। ડીવાયએસપી પીઆઈ 41 પીએસઆઈ સહિત 500થી વધુ પોલીસ કર્મીઓ તહેનાત છે। 25 જૂનના રોજ 6 તાલુકાના મથકે મતગણતરી। અમારા ગામની અંદર લગભગ 4,500 જેટલા મતદારો છે અને નાગેડી ગામ પહેલેથી જ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી મતદાનમાં ભાગ લે છે। દર વખતની જેમ ઊંચી મતદાનની ટકાવારી થાય। લોકો ખૂબ જાગૃત છે અને ખૂબ શાંતિપૂર્વકના માહોલમાં આજે મતદાન થઈ રહ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન હાલ ચાલુ છે। જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં 187 ગ્રામ પંચાયતની ચૂંટણી હાલ ચાલી રહી છે। જોઈ શકાય છે સવારથી જ જે છે મતદારોનો ઉત્સાહ મતદાન મથક પર ઉમટી પડ્યો છે અને સવારથી જ મતદારો જે છે તે લાઈનો લગાવી રહ્યા છે। પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવા માટે તેઓ મતદાન બૂથ પર આવ્યા છે અને જોઈ શકાય છે જે લાઈનો છે તે મતદાર કેટલો ઉત્સાહ છે મતદારોમાં તે જોઈ શકાય છે। જો મતદાનની વાત કરવામાં આવે તો જિલ્લામાં 187 ગ્રામ પંચાયતો છે કે જ્યાં હાલ મતદાન ચાલુ છે। કુલે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં કુલ જે છે તે 254 છે જે સામાન્ય, 10 વિભાજનવાળી, 2 મધ્યમ સત્રવાળી, 60 પેટા ચૂંટણી એમ મળીને કુલ 326 ગ્રામ પંચાયતના જાહેરનામા પૈકી 60 ગ્રામ પંચાયતો જે છે તે સમરસ જાહેર થઈ હતી અને બાકીમાં સામાન્ય ચૂંટણી, વિભાજનવાળી ચૂંટણી અને મધ્યસ્થ ચૂંટણી હાલ યોજાઈ રહી છે। જામનગર જિલ્લાની કુલ 60 ગ્રામ પંચાયતો છે તે સમરસ જાહેર થઈ છે। વાત જો મતદારોને લઈને કરવામાં આવે તો જામનગર જિલ્લામાં 4 લાખ ઉપરાંત જે મતદારો છે તે હાલ મતદાન કરી રહ્યા છે અને જોઈ શકાય છે કે મતદારોનો ઉત્સાહ છે તે હાલ તેના ચહેરા પર ઝળકી રહ્યો છે। ગામડાનો વિકાસ થાય, ગામનો વિકાસ થાય તેમાં આપણે મતદારો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો ગ્રામ પંચાયતની ચૂંટણી અને તમે મતદાન કરવા આવ્યા છો? નમસ્કાર। મતદાન એ બધાનો પવિત્ર અધિકાર છે। મતદાન અવશ્ય બધાએ કરવું જોઈએ। જ્યારે મતદાન કરશું ત્યારે જ ગામનો વિકાસ થશે। સારા પ્રતિનિધિત્વને આપણે પસંદ કરીશું તો એ ગામનો વિકાસ કરશે, ગામમાં સુવિધા લાવશે, સારી સ્કૂલો બનશે, સારા હોસ્પિટલ બનશે। તો હું અવશ્ય બધાને અપીલ કરીશ કે બધા આવો અને મતદાન કરો અને ગામનો વિકાસ થાય અને એક સારા પ્રતિનિધિત્વને આપણે મોકો આપીએ કે જેથી કરીને ગામનો એ વિકાસ કરી શકે। ધન્યવાદ। ગાંધીજી એમ કહેતા કે ભારત છે તે ગામડામાં વસેલું છે, ગ્રામજનો વધુ મતદાન કરે, શું કહેશો એના માટે? હવે અત્યારે તો યંગ જનરેશનમાં પણ જાગૃતતા આવી ગઈ છે એટલે લોકો બધા મતદાન પ્રત્યે અવેરનેસ બધામાં બહુ સારી છે અને લોકો પ્રચાર પણ સારો કરે છે કે મતદાન કરવું જોઈએ। તમારો કિંમતી અને પવિત્ર વોટ છે તો એનો તમને જ્યારે પણ લાભ મળે તો એ અવશ્ય લાભ લેવો જોઈએ અને અવશ્ય બધાએ મતદાન કરવું જોઈએ। ધન્યવાદ। જોઈ શકાય છે જામનગર જિલ્લાના જે ગ્રામ પંચાયતો છે તેનું મતદાન હાલ ચાલી રહ્યું છે। તે પૂર્વે વહીવટી પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા અટકાયતી પગલાં હથિયાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તો સામે પક્ષ પોલીસ દ્વારા તમામ મતદાર બૂથ પર ચુસ્ત બંદોબસ્ત પણ જાળવી રહ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।